બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંકમાં ફરજ બજાવતા બંને કર્મચારીઓના વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। કાંકરેજ તાલુકાના ઉણ ગામમાં આવેલ બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંકમાં ફરજ બજાવતા વાઘેલા ગણપતસિંહ રતનસિંહ કેશિયર બનાસ બેંક પટેલ દરજાભાઈ ધુડાભાઈ જુનિયર ઇન્સ્પેક્શન તરીકે ફરજ બજાવતા હતા, જેઓની વય નિવૃત્તિ દરમિયાન બનાસકાંઠા ભાજપ મહામંત્રી વાઘેલા જીણુભા ચૌધરી રાજુભાઈ ચૌધરી ભરતભાઈ બનાસ બેંક રાધનપુર પૂર્વ કર્મચારી વિનુભા વાઘેલા કાંતુભા વડાના મહેમાન અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો હતો। નિવૃત્ત કર્મચારીના વિદાય સમારંભમાં ઉણ ગામ મધ્ય સહકારી બનાસ બેંકના કર્મચારીઓ તેમજ ઉણ સહકારી મંડળી મંત્રી યોગેન્દ્રસિંહ વાઘેલા, ગોપાલક મંડળી મંત્રી દેસાઈ દર્પણકુમાર, ટીબી સેવા સહકારી મંડળી મંત્રી જોશી ભીખાભાઈ તેમજ માજી તાલુકાના ડેલિગેટ વનરાજસિંહ, નિવૃત્ત કર્મચારી પેથાભાઈ દેસાઈ અને સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો અને આજુબાજુ ગામોમાંથી પધારેલા દૂધ મંડળીઓના મંત્રીઓ, ચેરમેનો, સરપંચો, ગ્રામજનો પધારીને બંને કર્મચારીઓને સાફો બનાવીને હાથમાં શ્રીફળ આપીને શાલ ઓઢાડીને ફૂલહાર કરીને મોમેન્ટો આપવામાં આવી હતી અને દેવ દરબાર જાગીર મઠ પૂજ્ય 1008 મહંત બળદેવગીરી બાપાના ફોટા પ્રતિમાઓ આપીને બંને કર્મચારીઓને વિદાય આપવામાં આવી હતી। તેમજ સહકારી બનાસ બેંકમાં હાજર થયેલ જોશી અશ્વિન કુમાર સાહેબને શાલ ઓઢાડીને ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। આ વિદાય સમારંભ કાર્યક્રમ અંતર્ગત બંને કર્મચારીઓ દ્વારા તમામ લોકોનો ભૂલચૂક દરમિયાન માફી માંગીને આભાર વ્યક્ત કર્યો હતો। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ કાંકરેજ। ની અંદર જે આપણી આ બનાસ બેંકની અંદર વિદાય લઈ રહ્યા છે એવા ગણપતસિંહ વાઘેલા અને દજાભાઈ સિનિયર ઇન્સ્પેક્ટર શ્રી બંનેની આજે વિદાય રાખેલ છે। આ જેટલો ટાઈમ પણ ગણપતિએ કીધું કે 3 વર્ષ સુધી આ ગામને સેવા આપી, એમનો ખૂબ ખૂબ આભાર અને એમને ચોખવટ પણ કરી કે કદાચ મારા સ્વભાવથી ક્યાંક બોલાઈ ગયું હોય તો મને માફ કરજો। એમને પોતાની આપવીથી કીધી કે કદાચ બોલાઈ ગયું હોય છે તો આ ગામ પણ આપને માફ કરે છે સાહેબ। અને દજાભાઈ સાહેબે પણ 3 મહિના કે 4 મહિના ઇન્સ્પેક્ટર શ્રી તરીકે જે અહીં સેવા આપી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર। આ ગામ આપને પણ કદાચ તમે પણ કીધું કે કદાચ મારી ચાઈ ભૂલથી હોય તો આ ગામ આપને સાહેબ હંમેશા માફ જ કરતું છે ગામ, એટલે કોઈ ચિંતાનો વિષય નથી। રેડી અને ખૂબ ખૂબ આભાર। આપનું પાછલું જીવન આપના પરિવાર, ગામ અને સમાજમાં સતત ઉપયોગી થઈ અને સેવા કરો એ જ સાથે અસ્તુ। 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમે તમાકુથી બચવા જાગૃતિ ઝુંબેશ ચલાવી હતી। 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશ્વભરમાં તમાકુથી થતા નુકસાનથી બચવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ માનવ માત્રને માટે વ્યસન મુક્તિ અભિયાન જેવા અનેક જનજાગૃતિના આંદોલન ચલાવી રહેલ છે। ત્યારે વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમે જનજાગૃતિ ઝુંબેશ ચલાવી। સવારથી મોડાસાના 4 રસ્તા વિસ્તાર તેમજ બસ સ્ટેશન જાહેર સ્થાન પર માનવ મહેરામણ વચ્ચે જઈ તમાકુના વ્યસનથી થતા નુકસાનથી સૌને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરેલ છે। આ યુવાઓએ વ્યસન મુક્તિના નારા બોલી સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો। પછી સૌને વ્યક્તિગત સંપર્ક કરી વ્યસન મુક્તિ વિશે સમજાવવા પ્રયાસ કર્યો હતો। સૌને વ્યસન મુક્તિની સચિત્ર પુસ્તિકાઓ વિનામૂલ્યે આપી સમજાવી વ્યસનોથી દૂર રહેવા ભાવ વિભોર શબ્દોમાં સમજાવવા ઝુંબેશ ચલાવી હતી। આ વ્યસન મુક્તિ ઝુંબેશમાં જીપીવાયજીના ભાર્ગવ પ્રજાપતિ, પ્રજ્ઞેશ કંસારા, શિવ ઉપાધ્યાય, વિરેન્દ્ર સોની, પ્રકાશ સુથાર, નીતિન સોની વગેરે જોડાયા હતા। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। અરવલ્લી જિલ્લાના મોડાસાથી માલપુર જતા રોડ ઉપર આવેલા સાકરિયા ગામ પાસે આજે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો।
જેમાં સ્થળ ઉપર 10 વ્યક્તિઓની મોતની આશંકા જતાવી રહી છે તથા 20 થી 25 લોકો ઘાયલ થયા છે. જ્યારે બનાવની વિગત એવી છે, માલપુર તરફથી આવતી બસ જેનું ટાયર ફાટતા આ ડિવાઈડર કૂદી સામેની તરફ ફગોળાઈ હતી, જેના કારણે બાઇક સવાર 2 વ્યક્તિઓ સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. જ્યારે સામેથી આવતી લક્ઝરી બસને ભડાકાભેર અથડાતા બીજા 7 થી વધુ લોકો મોતની આશંકા જતાવી રહી છે. ત્યારે તેમને ફસાયેલા લોકોને જેસીબી દ્વારા બહાર કાઢવા માટે સાંકરિયા ગ્રામજનો ઉમટી પડ્યા હતા. જ્યારે રોડ ઉપર ટ્રાફિક જામ ના સર્જાય તેના માટે સાંકરિયા ગામના જવાનોએ રોડને ડાયવર્ઝન આપી ટ્રાફિક પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ 3 થી 4 108 ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરી હતી. ત્યારબાદ અરવલ્લી જિલ્લા પોલીસે આવી ટ્રાફિકને કંટ્રોલ લેવાનું કામ કર્યું હતું. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. આજે સવારે ભયંકર એક્સિડન્ટ થયો. એસટી બસ માલપુર રોડેથી આવતી હતી, માલપુર બાજુથી એક બાઇક વાળાને અથડાઈ અને એસટી બસના ડ્રાઈવરે કાબુ ગુમાવીને સીધી ડિવાઈડર ક્રોસ કરીને પેલી બાજુ ગઈ અને સામે બીજી એક લક્ઝરી આવતી હતી પ્રાઇવેટ, એ બંને અથડાઈ લગભગ 5 હાજર સ્થળે મોત થઈ ગયા અને બાકીના હોસ્પિટલ 25 જેવા ઘાયલ છે, એમને રવાના કર્યા. અને બમ્પની બહુ તકલીફ છે. રોજ આવું કંઈક ને કંઈક નાનું મોટું થતું જ રહે છે, એટલે બમ્પ માટે જરૂર છે.